આપણે ભાવનગર મહાનગરપાલિકા તરફથી આવ્યા છીએ કે આપણે ઘરે જે કચરો રાખીએ છીએ ને તેનું આપણે હવે વિભાજન કરવાનું છે. બરોબર, જે કચરો આપણે લઈને સીધો ગાડીમાં નાખીએ છીએ એમ નથી કરવાનું. હવે આપણે કચરાને ઘરે ને ઘરે સેગ્રીગેશન કરવાનું છે, એટલે વિભાજન કરવાનું છે. વિભાજન કરવાનું તો કઈ રીતે કરવાનું? વિભાજન આપણે 4 રીતે કરવાનું છે. સૂકો કચરો અલગ રાખવાનો છે, ભીનો કચરો અલગ રાખવાનો છે, જે ઘરેલું જોખમી કચરો છે એને અલગ રાખવાનો છે, અને જે સેનિટરી વેસ્ટ છે તેને પણ આપણે અલગ રાખવાનો છે. તો હવે આપણે એની વિશે આપણે ડિટેલમાં સમજશું કે સૂકો કચરો કોને કહેવાય ને ભીનો કચરો કોને કહેવાય. તો કે સૂકો કચરો એટલે કે જે આપણે ઘરમાં જે માનવ સર્જિત કચરો થાય છે કે નહીં, બરોબર, કાગળ, પેન, પૂઠા, જે આપણે માનવ સર્જિત છે, પ્લાસ્ટિક, તેને આપણે સૂકા કચરામાં લઈશું અને એ આપણે આ ભૂરા કલરની ડોલમાં રાખશું, બરોબર. અને પછી બીજા નંબરમાં આવશે ભીનો કચરો. તો કે ભીનો કચરો એટલે કોને કહેવાનો? કે ભીનો કચરો એટલે કુદરત આધારિત જે કચરો છે, બરોબર, જે આપણે બગડેલા શાકભાજી છે, ગાર્ડનનો કચરો છે, જે કુદરત આધારિત કચરો છે તેને આપણે ભીના કચરામાં લઈશું. એટલે ભીનો કચરો એટલે ભીનો હોય એવો નહીં, તો જે કુદરત આધારિત ઝાડ પાન, ફૂલ, બગડી ગયેલા શાકભાજી જે છે તેને આપણે ભીના કચરામાં લઈશું. પછી આવે છે ઘરેલું જોખમી કચરો. તો કે ઘરેલું જોખમી કચરો એટલે કોને કહેવાનો? તો કે જે આપણે કાચ છે, કાતર છે, જે વાગે એવો કચરો છે તેને આપણે ઘરેલું જોખમી કચરામાં લઈશું અને તે આપણે કાળા કલરનો જે ડબ્બો આવે છે હેઝાર્ડ વેસ્ટનો તેમાં નાખવાનો રહેશે. અને પછી આવે છે સેનેટરી વેસ્ટ, જે ડાયપર છે, આપણે વાગ્યું હોય તે પાટાપિંડી કરીએ છીએ તે વેસ્ટ છે, તેને આપણે જે ડૉક્ટરી વેસ્ટ જેને કહીએ છીએ તેને આપણે આ લાલ કલરની ડોલમાં નાખવાનું છે, જે સેનેટરી વેસ્ટ કહેવામાં આવે છે, બરોબર. આ રીતે આપણે હવે ઘરે સેગ્રીગેશન આપણે ખુદ જ કરવાનું છે અને એ જ પ્રમાણે જે ગાડીમાં નાખવાનું છે. સૂકા કચરાના વિભાગ છે ત્યાં સૂકો કચરો, ભીના કચરાનો જે વિભાગ છે ત્યાં ભીનો કચરો, ઘરેલું જોખમી કચરો છે તે હેઝાર્ડ વેસ્ટનો ડબ્બો જે કાળા કલરનો છે, અને જે ડૉક્ટરી કચરો છે તે આપણે લાલ કલરના ડબ્બામાં નાખવાનો રહેશે. અને ભીનો કચરો જે આપણે એકત્રિત હવે જે કરી રહ્યા છીએ, બરોબર, જે કુદરત આધારિત કચરો છે તેનું આપણે ઘરે જ તે ખાતર બનાવીએ છીએ, બરોબર. જે ઘરે ખાતર બનાવવું તો કઈ રીતે બનાવવું તેની માહિતી આપણે આપી હોય તો આપણે જે માટલા ઘરે પીડ્યા હોય અથવા તો ઘરે વિસ્તારે 5-10 ઘર ભેગા થઈને એક મોટો ખાડો કરવો, અથવા તો ઘરે માટલા જે નકામા માટલા પીડ્યા હોય, બરોબર, તેમાં આ બધું બગડેલા શાકભાજી છે, ઝાડપાન છે, એમાં ધૂળ નાખવી, કાળી માટી, એમાં આપણે ગઈ નાખી ખાતર બનાવતા તો મોસ્ટ ઓફલી આપણે બધા તો દેશી માણસો આવડતું જ હોય, તો તે રીતે આપણે માટલામાં એકત્રિત કરવાનું છે. અને પહેલું માટલું ભરાય એટલે પછી બીજું માટલું એની ઉપર આ રીતે મૂકી દેવાનું, બરોબર. બીજું ભરાય એટલે ત્રીજું માટલું એની ઉપર એ રીતે મૂકી દેવાનું. જે ત્રીજું માટલું ભરાય છે ને તો નીચલા માટલામાં આપણે ખાતર બની ગયું છે, બરોબર, જે આપણે ગાર્ડનિંગમાં કામ આવે છે, બરોબર. ત્યાં આપણે આજુબાજુના વિસ્તારમાં બગીચો હોય તો ત્યાં કામ આવશે, અથવા આપણે નવા વૃક્ષારોપણ જે કરતા હોઈએ તેમાં પણ કામ આવે અને શુદ્ધ ખાતર કહેવાય, બરોબર. અને એ વિશેની માહિતી અત્યારે યુટ્યુબમાં તો અવેલેબલ છે જ તે, પણ એની વિશેની માહિતી તમારે જો જોઈતી હોય તો આપણી વોર્ડ ઓફિસે પણ મળી રહેશે કઈ રીતે બનાવો. અને આ રીતનો એક્સપેરિમેન્ટ આપણે ખોડિયાર સોસાયટીમાં કરેલો છે અને ત્યાં આપણે ખાતર બનાવેલું છે, ત્યાં પડ્યું છે, બરોબર. તમારે જો ડેમો માટે જોવું હોય તો ત્યાં પણ આપણે આવી શકો છો. આપણે ખોડિયાર સર્કલ પાસે, બરોબર. તો આપણે ત્યાં પણ આ માહિતી માટે બધું પ્રોવાઈડ કરેલી છે.